અને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ ને તમારું સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં। અને આજ છે ને ભાઈ જો હવે હિયારાનો હજી થોડોક ભાગ છે, પછી ઉનાળાની સિઝન આવવા માંડીએ એટલે આજ છે ને ભાઈ જો આપણે ઓરો હે ને બનાવીને દેશી જો આવી રીતના જો આ તાપ કરી અને ભાઈ જે આ ઓરો હે ને ખાવાની મજા આવે ને એ બીજી રીતની જ આવે। જો તાપ કરીને બધો ડૂસો અને એમાં નાખીને જે બાફીને તમને હે ને ભાઈ બહુ મજા આવે। ભાઈ હવે આ હે ને રીંગણા જો કમ્પ્લેટ આપણા બફાઈ ગયા હે। જો આ તાપમાંથી બાયણે કાઢી લીધા, જો હાફ પોચા થઈ ગયા બધા। જો રીંગણા અને પછી ભાઈ ગઈ આ દેશી જો હે ને ફોલી અને પછી સીધો હે ને વઘારી મારી દેવાનો। અને જે પછી ભાઈ જે આ ઓરો દેશી ખાવાની મજા આવે ને એ બીજી રીતની જ આવે। જો ભાઈ હવે આપણે મોટા ભાઈ તેલ થઈ જાય એટલે ઓરાનો વઘાર છે ને ભાઈ મારી દે હે બધો। જો આમાં કમ્પ્લેટ મસાલા ને નાખી દીધા હે, ડુંગળી લસણ ડુંગળી ધાણા ભાજી મેથી બધું નાખી અને ઓરાનો હે ને ભાઈ વઘાર મારી દે હે। કમ્પ્લેટ હે ને ભાઈ જો પછી સીધો તમારે ઓરાનો વઘાર મારી દેવાનો, એટલે પછી ઓરો સીધો હે ને ભાઈ તમારે બફાઈતા ગયેલ હોય એટલે કમ્પ્લેટ સીધો વઘાર મારી દેવાનો। હવે આ ઓરો આપણે કમ્પ્લેટ બની ગયા છે ભાઈ। હવે કમ્પ્લેટ ઓરો બની ગયા છે। ભાઈ જો હવે હે ને આપણો ઓરો કમ્પ્લેટ થઈ ગયો છે ભાઈ। જો ઓરાનો મોટા ભાઈ વઘાર મારી દીધો કમ્પ્લેટ જોઈ ગયો તમને મોઢામાં હે ને ભાઈ ઓરો દેખાડ્યા ભેગો પાણી આવી ગયું ને યાર, મોઢામાં પાણી ના લ્યો। મેં તમને કેટલાય વિડીયોમાં ભાઈ હે ને કીધું હે આપણું દિલ હે ને ભાઈ બહુ મોટું હે, તમે હે ને ખાઓ તો ભાઈ પૂગ્યા હો। હવે અટાણે હે ને જો આપણે ખાઈ લઈને જો ઓરો, પછી આ છે ભાઈ દહીં, જો આ હે દહીં દૂધ, અને આ હે ભાઈ જો દૂધ કમડેલિયું ભર્યું, અને આ હે ભાઈ રોટલા। અને ભાઈ આ દેશીની હું વાત થાય અને જોતા જ આ બકાલાનો ભાઈ અહીંયા હે ને જો આપણા ઠાહો ફૂલવા ને વટાણા ને વાહ ઓલી કોબી ને જો દળવાનું ડુંગળી હાચી એ તો વેલાઈ જાય ભેગી ડુંગળી ને। તો હવે હે ને ભાઈ ખાઈ લઈ અને આ વિડીયો હે ને અહીંયા પૂરો કરી નાખી। જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સાઈડની ભાઈ ઘંટી બટા દબી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો।